ખેડાથી સમાચાર મળ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિવંગત માતા વિશે બિહારમાં આપેલ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગઈકાલે નડિયાદ શહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ સરદાર પટેલની પ્રતિમા પાસે ભેગી થઈ હતી, જ્યાં જોરદાર સૂત્રોચ્ચાર, પત્ર વાંચન અને આક્રોશભર્યું રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી મશાલ યાત્રા યોજાઈ હતી। આ કાર્યક્રમ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરવડના સૂચન પર અને જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ, મધ્ય ઝોન પ્રભારી સીમાબેન મોહિલે તથા જિલ્લા પ્રભારી અરુણાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો। કોર્પોરેશનના ગેટ સુધી રેલી કરી પછી તમામ બહેનો કલેક્ટર કચેરી પહોંચી હતી અને આપત્તિજનક ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ પ્રસંગે જિલ્લા મહિલા મોરચાની બહેનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ રહી હતી કે મહિલા મોરચાએ આ માધ્યમથી સરકાર સમક્ષ ન્યાય અને પ્રતિષ્ઠા રક્ષાની મજબૂત માંગ નોંધાવી હતી। તાજેતરમાં બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા સદ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન થયેલ હોય, આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। શું કહેવું છે આપનો, શું સંદેશ છે? આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોઈ શકે, ક્યારે મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં। એ લોકોને ક્યારેય મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે। જી, આજે શાનો વિરોધ કર્યો?